અને આજે અમને છેલ્લું પેપર છે તો બીજું ચીઝ વાળી આવી જો ઓમભાઈના વેકેશન પડી ગયું છે એટલે ખાવું છે. આજે ઓમભાઈ વેકેશન પડી ગયું છે તો ઓમભાઈ મારા માટે ચોકલેટ લઈ આવ્યા છે. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. આપણે થોડાક મજામાં નથી. આજે થોડીક મારી તબિયત લૂઝ લાગે છે તો અત્યારમાં હું ગઈ હતી દવાખાને. તો દવાખાને ગઈ હતી તો રિપોર્ટ કરાવવા આપ્યા છે. 3 કે 4 રિપોર્ટ કરાવ્યા છે. કેમ કે હમણાં છે ને બહુ થાકી જાઉં છું ને મારા પગ બહુ દુખે છે તો મેહુલને કીધું કાલો ને દવાખાને જઈએ. જો કે એમ તો હું શર્મિલાબેન સાથે દવાખાને જઈએ હતી એકવાર, પણ એનાથી કાંઈ ફેર ન પડે. મેહુલને કીધું તો મેહુલ કે ચાલ રિપોર્ટ કરાવી લઈ. તો અત્યારમાં હું ગયા હતા મેહુલ રિપોર્ટ કરાવવા. તો રિપોર્ટ કરાવીને જે આવીશું અને 6 વાગે રિપોર્ટ લેવા જવાનું છે. આજ થોડુંક આમ ચક્કર જેવું આવે છે, આંખમાં અંધારાને એવું આવે છે. અને ખાધા વગરના રિપોર્ટ કરવાનો હતો ત્યારે આવીને પહેલાં નાસ્તો કર્યો અને પછી મેં બ્લોગ બનાવું. અને આજે કામમાં તે ખાલી કચરાને એવું વાળ્યું છે, ઝાપટ ઝૂપટ કર્યું છે, પોતાને એવું બધું બાકી છે. તો સારું, ચાલો હવે પહેલાં રસોઈ બનાવી નાખશું કેમ કે અત્યારે ઓલરેડી 11 વાગી ગયા છે. તો મેં પહેલાં રસોઈ કરી નાખો ને પછી હવે છે ને આજ તો બપોર પછી બધું કામ કરવાનું છે કેમ કે અત્યારે છે ને જમીને આરામ કરવાનું છે કેમ કે આજ તો મને થોડું કામ નબળાઈ જેવું લાગે છે. તો મેં જો રસોઈ કરીને સૂઈ જાય. તો હાલો પહેલાં રસોઈ કરી નાખીને રસોઈ શું કરવાનું એ હજી વિચારવું પડશે. શિવભાઈ જો અત્યારમાં આવી ગયા ધાર્મિકભાઈ સાથે રમવા. ચોકલેટ ખાવા આવ્યો અત્યારે મેં. તને અત્યારમાં ચોકલેટ યાદ રહી ગઈ હે? શું કે છે? ચોકલેટ ખાવાની એમ ધાર્મિકભાઈ કે શું ખાવું છે તારે? પપૈયું અત્યારે થોડું હોય પપૈયું. તરબૂચ છે ને ટેટી છે. શું ખાવું બોલ? પપૈયું નથી, ટેટી છે. એ તરબૂચ છે. તરબૂચ ખાવું છે? ઠંડુ છે. વોટરમેલન. હા, તને ભાવે? આનું ખાવું છે? પીસ નથી કરવા? ખાવું સુધારું? આખું સુધારી દઉં? ખાઈ દઈશ. ધાર્મિક ભાઈ એમ કરી નાખે. ઈ કઈ બીવે એવો નથી ખબર? બીવે એવો નથી કે મને કઈ બીક ન લાગે તો મને મારી છે ખાવાનું છે કે લાવ હવે તો મોકલી દો હવે તારી જેવું કોણ તે ખાઈ તાર ખાવું છે? પપ્પાનું જમવું કેટલા એ નથી ખાવું. તાર ખાવું તરબૂચ? સારા પૂછું છું. સવાર મેં કીધું ધાર્મિક ને આપી જ મને ખાવું. તાર ખાવું તરબૂચ? તરબૂચ પણ મસ્ત છે એકદમ મીઠું મીઠું. કેમ છે ને? મસ્ત છે ને? હા, શિવભાઈ જો તરબૂચ ખાઈને શિવ માટે સ્પેશિયલ ચમચી લાગીશ કા લાકડાની. જો શું બતાવું? ફોટો કોનો? તારો? હા, ધાર્મિકભાઈ જો પ્લેટફોર્મ પર બેસીને 2 તરબૂચ ખાઈ. જો શિવને કેવું લાગે છે તરબૂચ? ચોકલેટ ખાતો એમ ખાય છે તું તો. તારી ચમચી બતાવ કેવી છે ચમચી તારી? સ્પેશિયલ તારા માટે છે કાં એ ચમચી? બોલવું છે પણ એ તારા માટે સ્પેશિયલ. તને વાગી ન થાય ને મોઢામાં એટલે તને ઓલી સ્ટીલની ચમચી હોય. ઘરે નહીં લઈ જવાની. રિક્ષા ઘરે લઈ જાય? હા, એ લઈ જાય રમવા. આ બે જો બાંધે છે ભાઈ. ખાના બોટલ છે ને તો એ નાની બોટલ છે તો નીચે કરવાનું એમાં તો ખાલી બોટલ છે. કઈ ના ગ્લાસ કદી રહ્યો ને ગ્લાસ આવો ગ્લાસ છે ને એમાં ઢોળાતો નથી. ગ્લાસ નથી આનો તડકા પડે એટલે છે ને લીંબુ શરબત લઈ જવાનું ગ્લાસ. એક ગ્લાસ ભરીને જવાનું ગ્લાસ. એવું કોને કીધું? ત્યાં તડકા પડે એટલે લીંબુ શરબત તો જોઈએ. અને ત્યાં તડકા પડે એટલે આ તો ફરજિયાત આ છે ગ્લુકોઝ પાવડર. આનાથી છે ને છોકરાને એનર્જી મળે.
એવું છે ગ્લુકોઝ તડકો હોય ને એટલે ગ્લુકોઝ પાણી ફરજિયાત પીવાનું. આજ તો ચાકો ઉભી રહેજો તમારું ચાખવાનું. આજે મજા નહોતી કે જમવાનું બનાવ્યું નથી, ઉપર લીંબુ શરબત બનાવી નાખ્યું હતું અને ફ્રૂટ પડ્યું હતું. આમ કે તરબૂચને ટેટીને એવું બધું ખાઈ લેશું. મમ્મી જમવા નથી બનાવ્યું તો જમવાનું કંઈ બનાવ્યું નથી. હું ઘણી વાર સૂઈ ગઈ હતી. અમારા ધાર્મિક ભાઈ જો જાગીને ટ્યુશન વી ગયા ને ત્યારે મેં જો શરબત બનાવ્યું છે. તો ઓમભાઈ એને તરબૂચને એવું તો ખાઈ લીધું છે અને આજે ઓમભાઈનું છેલ્લું પેપર છે તો ઓમભાઈ વાંચે છે અને ઓમભાઈ માટે શરબત બનાવી આવ્યું છે તો ઓમભાઈને શરબત દેવા જાઉં છું. અને અમારો ઓમભાઈ જો વાંચે છે તો ચાલો અમારું ઓમભાઈને મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો. શરબત ભાઈ તો સારું, ચાલો અમારું ઓમભાઈ શરબત પી લે પછી આપણે નીકળવાનું છે, કેમ કે ઓમભાઈને આજે બીજી સ્કૂલમાં નંબર લાગ્યો છે અને આજે અમને છેલ્લું પેપર છે તો થોડુંક વહેલા મૂકવા જવું પડશે. તો સારું, ચાલો આપણે હવે જઈશું ઓમભાઈને મૂકીને આવીને પછી ઘડી પર આરામ કરશું. અને ધાર્મિકે વહેલો આવી જવાનો છે, કેમ કે ધાર્મિકને તે એક્ઝામ શરૂ થઈ ગઈ છે તો ધાર્મિકને ટ્યુશનનો ટાઈમ વહેલો છે તો 4, સાડા 4 એટલે બધી આવી જશે. ત્યાં પાછો મારું ઓમભાઈને પાછું લેવા જવાનો ટાઈમ થઈ જશે. તો સારું, ચાલો આપણે નીકળીએ. ઓમને મૂકવા ગઈ હતી, ઓમને મૂકીને આવી ગઈ. તડકો તો બહુ છે, ગજબનો તડકો છે, ગરમ ગરમ થઈ ગયા કે એવો તડકો છે. આવીને મોડું તરત ધોઈ નાખ્યું. ગજબના તડકા આપણે આવા તડકા પડતા ને ત્યારે લીંબુ શરબત ફરજિયાત પીવું તો એટલે મેં ઓમને લીંબુ શરબત પીવડાવી મોકલો અને સાથે પણ આપ્યું ને ધાર્મિકની સાથે આપ્યું. તો બધાએ છે ને ખાસ ધ્યાન રાખો કે આવું બધું તડકો છે ને તો છોકરાને લૂ ન લાગે એ માટે લીંબુ શરબત બાળકોને સાથે જ આપવું એટલે બાળકોને લૂ ઓછી લાગે. લૂ તો લાગવાની છે પણ થોડીક ઓછી લાગે લીંબુ શરબત પીવે ને તો સારું. ચાલો અહીંયા જે આવી છે ને બહુ તડકો લાગ્યો છે તો હવે લીંબુ શરબત પી લઈએ પછી ઘડીક હવે સૂઈ જઈએ. અમને થોડો ફ્રૂટ ખાઈને એ જવાનું મેળવમાં ભૂખ લાગી છે, મેળ લાવવા જમવા તો એના માટે રોટલાનો શાક બનાવ્યો. કાલે સાંજે રોટલો પડ્યો હતો, મતલબ જમતા રોટલો વધી ગયો હતો પોણા ભાગનો તો જો અત્યારે ઠંડા રોટલાને ઝીણા કટકા કરી નાખ્યા અને બનાવશું રોટલાનું શાક. તો રાઈ જીરું લીમડો વઘાર કરી નાખ્યો ને મરચું નાખી દેવાનું. તમે રોટલાનું શાક કેવી રીતે બનાવવાનું કોમેન્ટ કરજો અને પછી નાખી દઈશું દહીં. ખાય તો ખાય નાખવાનું દહીં, થોડો રોટલો રાખ્યા દહીં ફાટે. પછી થોડું નમક નાખી દઈશું. મીઠો લીમડો નથી અત્યારે, લીલો સૂકો છે પણ હવે કંઈ નાખતી નથી ને સોજ નમક નાખી દેવાનું અને થોડુંક ધાણા જીરું અને થોડુંક પાણી નાખી દઈશું. મેં ઓલા છે ને રોટલાનું શાક બહુ ભાવે તો ઘણી વાર મને એમ કે રોટલો બનાવશે ને વધારે મારે શાક ખાવું છે તો કાલે અડધો રોટલો પડ્યો તો મેં લાયા ત્યારે યાદ આવી ગયું તો કીધું રોટલાનું શાક બનાવી દઉં. તો જમીને આજ બપોર રસોઈ નથી બનાવી, તમને બધાને ખબર જ છે કે મારી તબિયત ખરાબ. ના મેહુલ જમવા આવ્યા હતા, મેહુલ જમીન લઈ ગયા ને હવે મારા ઓમભાઈને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને ધાર્મિકભાઈ વાત જતી પણ ધાર્મિકભાઈ આવ્યા નથી અને અત્યારે ઓલરેડી 5:30 થવા આવ્યા છે. તો ચાલો આપણે ફટાફટ ઓમભાઈને લઈ આવી અને પછી શોપિંગ કરવા જવાનો વિચાર છે. ઓમે કહેતો કે મમ્મી મારે છેલ્લું પેપર છે ને તો આપણે શોપિંગ કરવા જઈશું. તો સારું, ચાલો જોઈએ. અને હજી મારો રિપોર્ટ અત્યારે આવવાના છે 6 વાગે તો રિપોર્ટ પણ લેવા જવાનું છે. બધું કામ ભેગું થયું તો ચાલો ફટાફટ પહેલાં અમને લઈ આવીને પછી જોઈએ રિપોર્ટ લેવા મેહુલ જશે તો મારે નહીં જવાનું. તો હું ને ધાર્મિક આવી ગયા છીએ ઓમભાઈને લેવા માટે. ધાર્મિકભાઈ પણ અમારા સાથે છે અને ઓમની સ્કૂલ છે ને સામે છે તો થોડીક ઓમની સ્કૂલથી દૂર ઊભી છે કેમ કે ત્યાં બહુ ટ્રાફિક થાય ને તો આપણે થોડાક દૂર ઊભા છીએ. આપણે આવ્યા છીએ અમરોલી. જો અમરોલી 4 રસ્તા પડે કહેવાય, 4 રસ્તા છે અમરોલી. તો હજી ઓમભાઈને આવવાની વાર છે, લગભગ 15-20 મિનિટની વાર છે તો હું ધાર્મિક 15-20 મિનિટ ઊભા રહીશું. કા ધાર્મિક? તો ચાલો આપણે ઘણી વાર ઓમભાઈની વાટ જોઈશું. ઓમભાઈને લઈને આવી ગયા સમય ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે. જો ડીમાર્ટમાં આમાં ધાર્મિકભાઈ જો આમ વહી ગયા અને ડીમાર્ટમાં થોડુંક ટ્રાફિક હોય એવું લાગે છે. તો ચાલો આપણે અંદર જઈ શોપિંગ કરવા માટે. તો આપણે આવી ગયા છે ડીમાર્ટની અંદર. જો આજે શોપિંગ કરવા આપણે તો ઓમભાઈને ધાર્મિકભાઈ કપડામાં આવ્યા છે સીધા કપડાં લેવા માટે. ઓમભાઈ ગયા છે ઓલી સાઈડ અને આજે થોડું ટ્રાફિક હોય એવું લાગે છે. તો ચાલો આપણે આગળ જોઈએ. તો આપણે શોપિંગ કરીને બહાર આવી ગયા છે અને ધાર્મિકભાઈ પણ આવી ગયા છે અને અમારા ઓમભાઈ ગાડી લેવા ગયા છે. તો ચાલો હવે આપણે થોડોક નાસ્તા પાણી કરશું પછી ઘરે જશું. ડીમાર્ટમાં શોપિંગ કર્યું ને શોપિંગ કરીને આપણે ભૂખ લાગે એટલે આપણે આવી ગયા છે આલુપુરી ખાવા. તમારા ધાર્મિકભાઈ જો બેસી ગયા છે આલુપુરી લઈને. જો તો આલુપુરી લઈ આવ્યા છે
આલુપુરી ખાવા બેસી ગયા છે તો ચાલો બધા નાસ્તો કરવા. બહુ ભૂખ લાગી છે બધાને નાસ્તો. ધવમભાઈ તો અમારે આલુપુરી હોય એટલે કાંઈ ન જોઈએ કાદમો. હા ધવમભાઈ એમ જો હામુય નહીં જો ભૂખ એટલી લાગી છે ને તો સોસ ને આલુપુરી તો આમ તો જામ જ પડી જાય. બીજી ચીઝ વાળી આવી જો. નાસ્તા પાણી કરી લીધા છે ને હવે ફાઇનલી અમે જાય છે હજી ફ્રેન્કી જવાનું બાકી છે તો અમારા ઓમભાઈ ગાડી ચલાવે છે ને હું પાછળ બેસવાની છું તો ઓમભાઈ લઈને ગાડી હાલતા ત્યાં જો. ધાર્મિકભાઈને ફ્રેન્કી થઈ હતી તો ફ્રેન્કી થોડાઈને આપણે આવી ગયા છીએ હોટલમાં જમવા માટે ઓલ પણ સાથે આવી ગયા છે ધાર્મિકભાઈને પણ જમવા આવી ગયા છે. તો અને અમે જે હોટલમાં આવી એનો લુક પણ થોડુંક ચેન્જ થઈ ગયું જો સરસ મજાનું લુક કરી નાખ્યું છે. તો ચાલો હવે આપણે દેશી ગુજરાતી જમવાનું છે તો ચાલો આપણે બધા જમી લઈએ. તો ચાલો બધા જમવા. ઓમભાઈના વેકેશન પડી ગયું છે એટલે ઓમભાઈ અમારે પણ જમવા આવી ગયા છે. હું નહીં આવું પહેલાં તો કરતો ના મારે નથી આવું નાચો તો કે મારે એટલે વાત સમજ ને ખરેખર નથી આવું હું નહીં આવું મેં ચોકી ના પડું. ખાવું છે અમારા ઓમભાઈ ગાડી ચલાવે છે. ઓમભાઈને લેવા ગયા હતા ત્યાંથી પછી આપણે ડીમાર્ટમાં વયા ગયા ડીમાર્ટમાંથી પછી આપણે નાસ્તા પાણી કરવા વયા ગયા પછી ત્યાંથી જમવા વયા ગયા અને પછી અત્યારે ઘરે આવ્યા. તો ચાલો ડીમાર્ટમાંથી આપણે શું વસ્તુ લાવ્યા એ તમને બતાવી દઉં. ડીમાર્ટમાં ખાસ તો હું છે ને ઊભું પોતું લેવા ગઈ હતી કેમ કે મારા પગ હમણાં દુખે છે ને બહુ. તો ધાર્મિક ને ઓમ ને બધા બહુ ફોર્સ કરતા હતા કે મમ્મી ઊભું પોતું લઈ લે. તમે કંઈ નહીં સારું ચાલો આપણે ઊભું પોતું લઈ આવી. તો લેવા ગઈ હતી પણ મને કંઈ બહુ ખાસ ધ્યાનમાં ન આવ્યું તો ત્યાંથી પાછી આવી થોડુંક ઘણું શોપિંગ કરતા આવ્યા. તો સારું ચાલો તમને બતાવું શું લઈ આવી એમ. સાબુ ને એવું ખતમ થઈ ગયું તો આમ તો છે સાબુ પણ કીધું ઓમને સાથે હતા ને તમે લેતા જઈ. તો આ વખતે આ નવા સાબુ લાવ્યા છે અને આ પહેલી વાર જ લાવ્યા છે ટ્રાય કરવા માટે. નકર તો હું છે ને નંબર 1 અથવા તો બીજો કેવો વાપરીએ છીએ મેડીમિક્સ. હા મેડીમિક્સનો એ 2 સાબુ વાપરીએ છીએ. તો આ વખતે ઉનાળો છે ને તમે તો નવો સાબુ ટ્રાય કરીએ. અને કેરીનું અથાણું મેં ગયા વર્ષે બનાવ્યું હતું ને તો સિઝન હજી ચાલુ થાય ને પહેલાં જ પૂરું થઈ ગયું કેમ કે અથાણું બધાને બહુ ભાવ્યું હતું. તો અથાણું ખતમ થઈ ગયું ને તમારે પણ જો અથાણાનો વિડીયો જોવો ને તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ તેમાં જઈને વિઝિટ કરજો. બહુ મસ્ત અથાણું બન્યું હતું મારે સિઝન પહેલાં જ ખતમ થઈ ગયું તો મારે અત્યારે અથાણું લાવવું પડ્યું. તો ધાર્મિકભાઈને અથાણું વગર કે ઓલું શું કહેવાય ભાખરી ખાય નહીં એટલે એના માટે સ્પેશિયલ અથાણું લાવી છું કેરીનું ભાવે તો હવે. અને આમચૂર પાવડર લાવી છું અને ચાટ મસાલો આ તો મારે ફરજિયાત ઘરમાં ડેઈલી જોઈએ તે કંઈક ને કંઈક મારે બનાવવાનું છે. તો આ 2 વસ્તુનો ઉપયોગ મારે બહુ વધારે થાય. અને આજે ઓમભાઈ વેકેશન પડી ગયું છે તો ઓમભાઈ મારા માટે ચોકલેટ લઈ આવ્યા છે. વેકેશન એને પડીશ પણ ચોકલેટ મારા માટે લઈ આવ્યો. અને મને ચોકલેટ આ ભાવે એટલે કે ડાર્ક ચોકલેટ તો મારા ઓમભાઈ માટે ચોકલેટ કા ઓમ. અને પાપડ લઈ આવ્યા છે અને સાથે સાથે પાપડ લેતી આવી. દાળ ને એવું ખાવું ને તો પાપડ જોઈ. પાપડ ભાંગી ગયા કે હું હે ના ના નાના પાપડ લીધા છે અને 2 નેપકિન લીધા છે. મેં આ નેપકિન સારા નીકળશે ને તો પછી લઈશું. મારા પાસે નેપકિન છે ને બહુ મોટા છે અને મેં 2 જ લીધા છે. પછી મેં સારા નીકળશે ને કોટનના તો મેં વધારે લઈશું. પહેલાં મેં ટ્રાય કરીએ કે હાથ ને એવું નુસાય ને અમુક નેપકિનમાં કેવું થાય હાથ ન નુસાય એવા ને એવા રહે તો પછી એમ પછી કંઈ પાછા દેવા ન જવાય. તો 2 નેપકિન લીધા છે. પછી એક જો એલોવેરાનો સાબુ લાવ્યા છે અને અમારા ઓમભાઈ માટે બાવ માટે બાવ નથી મારો નાનો હતો ને ત્યારથી પાર્લેજી બહુ જ ભાવે. પાર્લેજી નથી પાર્લેજી મિલ્ક મિલ્કી બિક્સ બ્રિટાનિયા મિલ્ક છે પણ તોય હવે ઓમ નાનો હતો ત્યાંથી બિસ્કિટ બહુ ખાય હવે તો બંધ કરી ઓછું કરી નાખ્યું છે. તો એક જ પેકેટ લીધું નકર તો બહુ બધા પેકેટ લેવો બસ પતી ગયો હવે. તો બસ આટલી જ વસ્તુ લાવ્યા છે બીજું ક્યાંથી લાવ્યા. અને પોતું પાછું કંઈક ઓમભાઈ રજા પડી ગઈ તો હવે પાછું ક્યાંક જાશું શોપિંગ કરવા. હવે તો અમને રજા છે એટલે હવે કાંઈ ટેન્શન નથી. હવે ઓમભાઈ 1-2 દી આરામ કરે પછી જાશું કા. હા સારું ચાલો ત્યારે હવે અહીંયા જો છોકરા કેવા બધા નીચે રમે જો. અને અહીંયા સ્વરાબેન એના બા ને બધા ઊભા છે. અને અહીંયાથી ભગવાનને ક્યાં ભગવાન છે બહુ ખાસ ખ્યાલ નથી આવતો
પણ રામધૂન ગાતા ગાતા આવે છે આ સાઈડ. ઓમ શિવલો ડાન્સ કરે છે કેવો. સંકીર્તન અને ભગવાન જગન્નાથજી વધાર્યા છે તમારી ભાઈ જો ઉપર આવી ગયા ને તાન કેટલું ચડે છે આમ જો. તો કાલથી તો ઓમબેન રજા તે આજ છેલ્લું પેપર હતું તો હવે ઓમબેન શાંતિ, હવે કાંઈ ટેન્શન નહીં. ટેન્શન મોટું હતું એ ખતમ થઈ ગયું. હવે ધાર્મિકભાઈની એક્ઝામ શરૂ થઈ ગઈ છે તો ધાર્મિકભાઈનું તો કાંઈ એટલું બધું ટેન્શન ન હોય કેમ કે ધાર્મિકના તો હજી 9મું છે એટલે વાંધો નહીં આવે. આવતા વર્ષે ધાર્મિકભાઈ 10મું આવશે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.